ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના 105 ગામમાં વિનામૂલ્યે એક ગૌ સેવા એમ્બ્યુલન્સનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં ભાવનગર જિલ્લા અધ્યક્ષ નાગજીભાઈ બારિયા તેમજ ભાવનગર જિલ્લા ગૌરક્ષક પ્રમુખ જતુભાઈ આહિર તેમજ પ્રવીણભાઈ આહિર, પપ્પુભાઈ બારિયા, મહાદેવ ભગત, આંબલા, વિપુલભાઈ સોલંકી તેમજ એકતા એજ લક્ષ સંગઠન ટીમના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગૌ એમ્બ્યુલન્સની સેવા નિમિત્તે મીઠાઈની વહેંચણી કરી હતી. એકતા એક દત્ત સંગઠન ભાવનગર જિલ્લો, મારું નામ બારિયા નાગજીભાઈ બરાબર, ભાવનગર જિલ્લા અધ્યક્ષ અને કામધેના શાખાના પ્રમુખ જયકીભાઈ આહિર, વરુણભાઈ આહિર, તળાજા તાલુકા પ્રમુખ 24 કલાક ગૌ માતાની સેવા કરી રહ્યા છે. કોઈ પણ ઇમરજન્સી થાય તો 24 કલાક કોન્ટેક્ટ કરી શકો છો. 24 કલાક ઓનલાઈન. જય શ્રી રામ, જય ગૌ માતા. એકતા એજ લક્ષ સંગઠન ભાવનગર જિલ્લો. અત્યારે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં 105 ગામની અંદર અત્યારે એક ગૌ એમ્બ્યુલન્સ ચાલુ કરેલી છે. અમારી સાથે એકતા એજ લક્ષ સંગઠન ભાવનગર જિલ્લા પ્રમુખ જયતુભાઈ આહિર અને ભાવનગર અધ્યક્ષ ભાઈ શ્રી નાગજીભાઈ, અમારી સાથે જે વિપુલભાઈ, પપ્પુભાઈ, સુંદરવન ગૌશાળા, મહાદેવ બાપુ આંબલા, પ્રવીણભાઈ આહિર અને વિક્રમભાઈ પેન્ટિંગ. અત્યારે અમે આ વિક્રમ આર્ટમાં પેન્ટિંગ કરાવેલું છે અને આ ગૌ એમ્બ્યુલન્સ તળાજા તાલુકામાં કોઈ પણ ગામમાં વિના મૂલ્યે આવશે. જય શ્રી રામ, જય ગૌ માતા. એકતા એક લક્ષ સંગઠન ભાવનગર જિલ્લો, મારું નામ નાગજીભાઈ બારિયા, ભાવનગર જિલ્લા અધ્યક્ષ, કામધેના શાખા અધ્યક્ષ જયકીભાઈ આહિર, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ આહિર 24 કલાક ગૌ માતાની અને કોઈ પણ પશુઓની 24 કલાક સેવા કરી રહ્યા છે. તો યથાશક્તિ પ્રમાણે તમારાથી જે મદદ થાય તે કરી શકો છો. બરાબર. અને ભાઈ, તમારે કોઈ પણ મિત્રનો બર્થડે હોય, કારણ કે અત્યારે એક બહુ કાપે છે, એટલે હું એક વસ્તુ કહેવા માગું છું કે ભાઈ, એકની જગ્યાએ તમે 100-500 રૂપિયા ગૌ માતાના નામે તમે આપો તો અમારી આ ગૌ સેવા ચાલુ રહે. અને અમે જે આ ગૌ સેવા કરીએ છીએ, અમે કોઈ ક્યાંય લઈ જતા નથી ને આ ગૌ એમ્બ્યુલન્સ લાવ્યા છીએ એમાં અમે પેટ્રોલ તરીકે એ વસ્તુ લઈશું. અને કોઈ પણ જગ્યાએ તમારા જન્મ તારીખ હોય કે લગ્ન હોય તો અમને યથાશક્તિ પ્રમાણે યોગદાન કરી શકો છો.